હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આગળ આપણે ઉર્જા સ્તરો વિશેની ઘણી બધી ડિસ્કશન કરેલી છે અને તેને રિલેટેડ આપણે કીધેલું છે કે ઘણા બધા એમસીક્યુ બની શકે. જો આપણે એમાં જ થોડું આગળ કરીએ, આજે એ જ ઉર્જા સ્તરોમાં થોડું આપણે એક સ્ટેપ આગળ જઈએ તો આપણે કરવું છે આજે એક ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન. આજનો જે ટોપિક છે એ એક ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન. તો આ જ ઉર્જા સ્તરો માટે આપણે કહીએ છીએ કે ઉર્જાનું જે કંઈ પણ વ્યાપક સૂત્ર છે En અને તે પણ હાઇડ્રોજન પરમાણુ માટે -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, જેમાં આપણે કહીએ છીએ કે n 1 માટે ઉર્જા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, n 2 માટે ઉર્જા થશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. n ની કિંમત આપણા સમીકરણમાં મૂકતા જઈએ, કિંમત આપણને મળતી જશે. n 3 માટે કહી શકાય -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ રીતે જુદી જુદી કક્ષાઓ માટે આપણને ઉર્જાનું મૂલ્ય મળી શકે અને જો આપણે n ઇન્ફિનિટી માટે કહીએ તો એ થશે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેમાં આપણે આને ધરા અવસ્થા કહીએ છીએ. બાકી બધી જ કક્ષાઓ જે છે એ ઉત્તેજિત કક્ષાઓ કહી શકાય, જેમાં આપણે કહીએ છીએ n 2 મતલબ પ્રથમ ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત એટલે n 3, તૃતીય ઉત્તેજિત એટલે n 4. અને જ્યારે પણ ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન અથવા તો શોષણ જો વધુ કક્ષામાંથી ઓછી કક્ષામાં આવશે ત્યારે, એટલે કે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થશે અને જો શોષણ થશે તો ઓછી ઉર્જાવાળી ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી ધરાવતી કક્ષામાં સંક્રાંતિ થશે. હવે આને જ રિલેટેડ હવે આપણે કરવું છે એક ઉત્તેજિત સ્થિતિમાન કે જે આજ આપણા થિયરી પર ડિપેન્ડન્ટ. તો ઉત્તેજિત સ્થિતિમાન માટે આપણને એવો ક્વેશ્ચન આપેલો હશે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત કક્ષામાં સંક્રાંતિ કરે તે માટેનું ઉત્તેજિત સ્થિતિમાન કેટલું હોય. તો ધરા અવસ્થામાંથી કીધું છે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે 1.51. તો આ બંનેનો ઉર્જાનો તફાવત લેવાનો. તો એ જે ઉર્જાનો તફાવત આપણે લઈએ કે 13.6 અને 1.51 એટલે થઈ જશે આ 12.09. તો 12.09 જે છે એ તેનું ઉત્તેજિત ઉર્જા કહી શકાય. આ જે આપણે કહીએ છીએ કે જરૂરી ઉર્જા કે જ્યારે પણ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે તે માટેની ઉર્જા કેટલી તો કહી શકાય 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને જ અનુરૂપ તેને એની ઉત્તેજિત ઉર્જા અને જો ઉત્તેજિત સ્થિતિમાન જોઈતું હોય તો આપણે E જે છે એ રિમૂવ કરીએ તો એના વોલ્ટેજ, સ્થિતિમાન એટલે જ વોલ્ટેજ, તો જેટલી ઉર્જા છે એટલા જ એના વોલ્ટેજ. એટલે જો સ્થિતિમાન કહીએ તો કહી શકાય કે 12.09 વોલ્ટ એ સ્થિતિમાન. આમ જેટલી ઉર્જા છે એ જ એનું સ્થિતિમાન, પરંતુ વોલ્ટેજના સ્વરૂપમાં. તો આગળ જે આપણે ડિસ્કશન કરેલું છે બસ એમાં જ આપણે એનું સ્થિતિમાન જોઈતું હોય તો એ ઉર્જામાંથી જેટલી ઉર્જા છે એ જ એના વોલ્ટેજનું સ્વરૂપનું તેનું સ્થિતિમાન, તો એને ઉત્તેજિત સ્થિતિમાન કહી શકાય. હવે ઉત્તેજિત સ્થિતિમાન માટે ફક્ત એક જ એવો એક્સ્ટ્રા ક્વેશ્ચન બને છે કે હાઇડ્રોજન પરમાણુ માટે
ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? જો ક્વેશ્ચન આ પ્રમાણે કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુ માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન જે છે એ કેટલું? તો ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન મતલબ ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિતમાં, કેમ કે ધરા અવસ્થામાંથી એટલે કે n = 1 કક્ષામાંથી n = 2 કક્ષામાં જવા માટે જે ઊર્જા છે એ જ તેનું ન્યૂનતમ સ્થિતિમાન કહી શકાય. બાકી બધા જ માટે ઊર્જા જે તફાવત આવશે તે વધુ આવશે. જો અહીંયા આપણે કહીએ કે આ બંનેનો જો ઊર્જાનો તફાવત આપણે લઈએ તો કહી શકાય કે 13.6 અને 3.4. આપણે તફાવતમાં હંમેશા ભલે ધન લઈએ અને હંમેશા ધન તફાવત જ લેવાનો છે. તો આ કહી શકાય કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન એ 10.2 ઊર્જા કહીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિમાન કહીએ તો 10.2 વોલ્ટ. જે ઊર્જા છે એ જ તેનું સ્થિતિમાન. ચલો એ જ રીતે હવે આપણે કહીએ આયનીકરણ સ્થિતિમાન. તો આયનીકરણનો મતલબ થશે કેમિસ્ટ્રી મુજબ કે ઇલેક્ટ્રોનને જે તે કક્ષામાંથી દૂર કરવો. એનો મતલબ કેવું પૂછેલું હોય કે હાઇડ્રોજન માટે ધરા અવસ્થાનું આયનીકરણ સ્થિતિમાન કેટલું? તો ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઊર્જા આપવી પડે? તો જેટલી નેગેટિવ છે એટલી આપણે ધન આપીએ એટલે ઇલેક્ટ્રોન જે છે એની ઊર્જા 0 થઈ જશે. તો આ કહી શકાય કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા જરૂરી છે પ્રથમ કક્ષા ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. તો ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા કેટલી? તો કે જેટલી એની ઊર્જા છે બસ એટલી જ, પણ ધન સ્વરૂપમાં. તો ધરા અવસ્થા માટે આયનીકરણ ઊર્જા કહી શકાય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિમાન કહી શકાય 13.6 વોલ્ટ. આમ આયનીકરણ માટે આપણને એક જ કક્ષા આપેલી હશે. એક જ કક્ષામાં જે તેની ઊર્જા છે બસ એ જ એનું આયનીકરણ ઊર્જા અને વોલ્ટેજ એ જ એના આયનીકરણ સ્થિતિમાન. એટલે આગળ જે આપણે જે ક્વેશ્ચન્સ કરેલા છે એમાં બે ક્વેશ્ચન્સ વધારાના એડ કરીએ કે ક્યારેક ક્વેશ્ચન જે છે ઉત્તેજિત સ્થિતિમાનના સ્વરૂપમાં પણ પૂછાય અને આયનીકરણ સ્થિતિમાનના સ્વરૂપમાં પૂછાય. ઉત્તેજિતના સ્વરૂપમાં હશે તો બે કક્ષાઓ આપેલી જ હશે કે ધરા અવસ્થામાંથી કઈ જગ્યાએ જાય છે અથવા તો પ્રથમ ઉત્તેજિતમાંથી કઈ જગ્યાએ જાય છે, અથવા કક્ષા આપેલી હશે કે પ્રથમ કક્ષામાંથી દ્વિતીય કક્ષા અથવા તો દ્વિતીય કક્ષામાંથી ચતુર્થ કક્ષામાં જાય છે. એ બધી જ વસ્તુ એની અંદર હશે. ત્યારે એ ઊર્જાનો તફાવત લઈએ એનું ઉત્તેજિત ઊર્જા કહી શકાય અને એ જ વોલ્ટેજ તેના ઉત્તેજિત સ્થિતિમાન. એ જ રીતે આયનીકરણ માટે તો એક જ કક્ષા હશે. તો જે તે કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા એ જ કક્ષાની ધન ઊર્જા કહી શકાય. એટલે કે જો આપણને ત્રીજી કક્ષામાંથી કીધું હોય તો ત્રીજી કક્ષા માટે -1.51 ઊર્જા છે બસ એ જ પ્લસ 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ એનું આયનીકરણ ઊર્જા અને 1.51 વોલ્ટ એ જ એનું આયનીકરણ સ્થિતિમાન. આમ આ પ્રમાણે પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આને રિલેટેડ બની શકે કે ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન માટે. ચલો હવે આ જ ચેપ્ટર માટેનો આપણે લાસ્ટ ટોપિક કહી શકાય કે નીલ બોહરે જે કાંઈ પણ તેના અધિતર્ક આપેલા છે બસ એના જ માટેની ડી બ્રોગલીની સમજૂતી. કે ડી બ્રોગલીની સમજૂતી છે જે બોરના અધિતર્કને સપોર્ટ કરે છે કે બોહરે જે અધિતર્ક આપેલો છે અને એના જ પર આધારિત ડી બ્રોગલીએ પણ એના તર્કને અનુમોદન આપે છે, કહી શકાય કે એને સપોર્ટ કરે છે.
તો એ ડી બ્રોગલીની સમજૂતી બોરના અધિતર્ક માટે કહી શકાય કે બોરના અધિતર્ક માટેની ડી બ્રોગલીની સમજૂતી. તો હવે જ્યારે પણ આપણે બોરનો અધિતર્ક યાદ કરીએ ત્યારે એની કક્ષા જે છે કે વર્તુળાકાર ઇલેક્ટ્રોન માટેની કક્ષાઓ લીધેલી છે. તો આ એનું ન્યુક્લિયસ આપણે કહી શકીએ કે જેમાં ધન વિદ્યુતભાર છે અને ઇલેક્ટ્રોન તેની ઊર્જા અનુસાર કોઈ પણ કક્ષામાં ફરી શકે છે. તો એમાં પણ નીલ બોરે કીધું છે કે એ કક્ષાઓને સ્થિર કક્ષાઓ કીધેલી છે. ત્યારે ડી બ્રોગલી એવું કહે છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન કોઈ પણ સ્થિર કક્ષામાં ફરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે કે ડી બ્રોગલીનો ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં જ્યારે પણ પરિભ્રમણ કરતો હોય ત્યારે તે તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન કણ નથી પરંતુ તરંગ સ્વરૂપ છે. આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે જે કાંઈ પણ આપણે કિરણો કહીએ છીએ વિકિરણો તે ફોટોનના બનેલા છે. એટલે કે કિરણો જે છે એ તરંગ સ્વરૂપ તો છે પરંતુ તેનું કણ સ્વરૂપ પણ અસ્તિત્વ ધરાવે છે જેવું આઇન્સ્ટાઈને સાબિત કરેલું છે. ત્યારબાદ એમાં જ ડેવિસન ગર્બરનો પ્રયોગ છે કે એમાં પણ આકસ્મિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. તો આમ ડી બ્રોગલીના મત મુજબ જ્યારે પણ ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તે તરંગ સ્વરૂપ ધરાવે છે. હવે જો તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો એના જે કાંઈ પણ તરંગો બનશે તે હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંકમાં મતલબ કે જ્યારે પણ ઇલેક્ટ્રોન એનું પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેનું જે તે મૂલ્ય જે છે સમાન રહેવું જોઈએ. જો આપણે એવું કહીએ કે તરંગ સ્વરૂપ હોય તો પરિભ્રમણ દરમિયાન એના તરંગ સ્વરૂપ માટે આપણે કંઈક આ પ્રમાણેનો આકાર દોરી શકાય અને હંમેશા આ જ રીતે બધા જ તરંગો કમ્પ્લીટ પૂર્ણ થવા જોઈએ. જો આપણે એવું કહીએ કે આ સ્વરૂપ જો કોઈ પણ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો તે શક્ય નથી. આ પ્રમાણેનું સ્વરૂપ શક્ય નથી કે જેમાં તરંગો જે છે પૂર્ણ ગુણાંકમાં ન હોય. તો આ કક્ષાઓને સ્થિર કક્ષાઓ ના કહેવાય કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનું તરંગનું મૂલ્ય સમાન થવું જોઈએ. અહીંયા સમાન થતું નથી. મતલબ આ જે છે એ શક્ય નથી. આમ ડી બ્રોગલીના મત મુજબ કે તે તરંગ સ્વરૂપ ધરાવે છે અને તરંગ સ્વરૂપ માટે હંમેશા ઇલેક્ટ્રોનના તરંગો પૂર્ણ ગુણાંકમાં હોવા જોઈએ. જો આપણે એવું કહીએ કે અહીંયાથી અહીંયા આ એક તરંગ થશે એ જ રીતે આ બીજું તરંગ થશે આમ એના તરંગો હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોવા જોઈએ અને એ પૂર્ણ ગુણાંક માટે જ આ કક્ષાઓ જે છે એ બધી સ્થિર કક્ષાઓ છે. ત્યારે એ સ્થિર કક્ષામાં પૂર્ણ ગુણાંક માટે જ્યારે પણ એ પરિભ્રમણ પૂર્ણ કરે તો એ અંતર કાપશે 2πr જેટલું. ત્યારે એની અંદર તરંગો કેટલા હશે તો એવું કહી શકાય કે n લેમ્બડા જેટલા હશે. કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આપણે 1 લેમ્બડા કહીએ છીએ તો અહીંયાથી આ 2 લેમ્બડા આની અંદર કેટલા હશે તો કે n લેમ્બડા જેટલા હશે. હવે આ થઈ લેમ્બડા એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર પણ આગળ આપણે લીધેલું છે. તો કહી શકાય કે 2πr n લેમ્બડા એટલે h/p જેને p ને mv પણ લખી શકાય. એટલે 2πr nh mv. હવે એવું કરીએ mv અને 2π ને રિપ્લેસ કરી દઈએ એટલે કે એની જગ્યા આપણે ચેન્જ કરીએ તો થશે mvr nh/2π. mv ને આ બાજુ લઈ જઈએ 2π નીચે તો mvr nh/2π. mvr બસ એ જ તો થયું કોણીય વેગમાન. એટલે આપણે કહી શકાય કે કોણીય વેગમાન L mvr છે. આથી કોણીય વેગમાન થશે nh
2π જે નેલ બોરે કીધું છે કે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો કે તે કક્ષાનું કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ તો h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. આમ કોણીય વેગમાન સાબિત થયું L nh/2π જે ડી બ્રોગલીએ પણ તેની સમજૂતી આપે છે. નીલ બોરે અધિતર્ક કીધેલો છે કે આની કોઈ સાબિતી નથી, પરંતુ ડી બ્રોગલીએ એ સ્થિર કક્ષાઓ માટે તરંગ સ્વરૂપ ધરાવે છે તો આ પ્રમાણેની સાબિતી કે જે એને સપોર્ટ કરે છે કે જે એને અધિતર્ક લીધેલો છે એ ખરેખર કોઈ પણ ડાયરેક્ટ જ એમને અધિતર્ક વિચારેલો નથી. તેના માટેનું આ એક સપોર્ટિવ થિયરી કહી શકાય કે કોણીય વેગમાન ખરેખર સાબિત થાય છે જે તે કક્ષા માટે h/2π ના પૂર્ણ ગુણાંક માટે. આમ તો આ જે ડી બ્રોગલીની સમજૂતી છે એ પણ થિયરી સ્વરૂપે પૂછાઈ શકે કે બોરના અધિતર્ક માટેની ડી બ્રોગલીની સમજૂતી આપો તો આપણે આ ડાયાગ્રામ દોરી આ ડાયાગ્રામની જરૂર કે આ ફક્ત આપણે કીધું છે કે જે શક્ય નથી ત્યારે પછી આપણે એને આ મુજબ સાબિત કરી શકાય. હવે અહીંયા કોણીય વેગમાન માટે ક્યારેક પણ નાના ક્વેશ્ચન પૂછાઈ શકે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનનો પાંચમી કક્ષામાં હોય બીજી કક્ષામાં હોય તો કોણીય વેગમાનનો તફાવત અહીંયાથી મળી શકે. બરાબર છે. ક્યારેક એક્સ્ટ્રા ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોન જે છે બીજી કક્ષામાંથી પાંચમી કક્ષામાં જાય છે અથવા તો પાંચમીમાંથી બીજી કક્ષામાં આવે છે ત્યારે તેના પર લાગતું ટોર્કનું મૂલ્ય જોઈએ છે. તો કોણીય વેગમાન પરથી ટોર્ક કઈ રીતે મળશે તો ટોર્કનું પણ સૂત્ર છે ટોર્ક ટાઉ જો યાદ હોય ફક્ત r ક્રોસ f તો નહીં ચાલે. r ક્રોસ f આમાં નહીં ચાલે તો પણ આપણે ટોર્ક જોઈએ છે તો ટોર્કનું સમીકરણ થશે ડેલ્ટા F ડેલ્ટા T. યાદ કરો બળ F ડેલ્ટા T ડેલ્ટા T dp dt. તો જે કાંઈ પણ રેખીયના સૂત્ર છે એ જ બધા કોણીયના સૂત્ર છે. તો f ની જગ્યાએ ટાઉ લખીએ, p ની જગ્યાએ l લખીએ એટલે થઈ જશે ડેલ્ટા l ડેલ્ટા t. તો જો સમયગાળો આપેલો હોય અને ડેલ્ટા l તો અહીંયાથી થઈ જશે એટલે કે એવું કરીએ કે h/2π કોમન લઈએ બાકી n2 - n1 ડેલ્ટા t કરીએ તો આપણને ટોર્કનું એક સમીકરણ મળી શકે. એટલે આને રિલેટેડ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ પૂછાય છે ક્યારે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પાંચમી કક્ષામાં 2 સેકન્ડમાં જતો હોય તો તેના માટે લાગતું ટોર્ક શોધો અથવા તો છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે 0.1 સેકન્ડની અંદર તો તે દરમિયાન લાગતું ટોર્ક શોધો. તો ટોર્ક આપણને આ મુજબ મળી શકે. ટોર્કના ઘણા બધા સમીકરણ છે એમાંથી કોણીય વેગમાન વાળું સમીકરણ વિચારવું પડે. આ ખાસ યાદ રાખો મિત્રો કે આ જે છે એ વારંવાર ક્વેશ્ચન્સ રિપીટ થાય છે પેપરની અંદર અને ખાસ જોવા મળે છે બધા લોકોની ભૂલ જ થાય છે આની અંદર કે કોણીય વેગમાન અને ટોર્ક એટલે કે સંક્રાંતિ અને ટોર્કને કોઈ રિલેશન નથી. બધા એવું જ વિચારે છે પરંતુ ખરેખર એવું નથી. સંક્રાંતિને અને ટોર્કને રિલેશન કોણીય વેગમાન દ્વારા છે. ડાયરેક્ટ કોઈ રિલેશન નથી પરંતુ કોણીય વેગમાનનો રિલેશન નંબર સાથે છે અને એ કોણીય વેગમાનનો રિલેશન ટોર્ક સાથે છે તો ઇનડાયરેક્ટ આપણને આ પ્રમાણે મળી શકે. હવે અહીંયાથી જે કંઈ પણ કક્ષાઓ આપણને કીધી હોય એ એનું મૂલ્ય લેવાનું. વ્યાપક સ્વરૂપ કહીએ તો ડેલ્ટા n. ચલો ડેલ્ટા n નો તફાવત જે કક્ષામાંથી બીજી કક્ષા કીધી હોય જે સમયગાળો આપેલો હોય h/2π તો અચળ થશે. આમ ટોર્કનું મૂલ્ય પણ આપણને મળી શકે. ફરી વખત કહું છું કે ટોર્કનું રિલેશન કોણીય વેગમાન સાથે ડેલ્ટા l ડેલ્ટા t અને l નો રિલેશન આપણી પાસે છે nh/2π. એનાથી આપણને ટોર્કનું મૂલ્ય મળી શકે.